નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રીમંત ચતુરાનંદગીરી મહારાજ મધ્યે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ. કચ્છી આશ્રમ બદલાપુરના શ્રીમંત ચતુરાનંદગીરીજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં ભક્તો દ્વારા ભાવભેર ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. ગુરુવંદના, ગુરુપૂજન, સંતવાણી, રાસોત્સવ, ભંડારા પ્રસાદના કાર્યક્રમો યોજાયા. કચ્છી આશ્રમ બદલાપુરના શ્રીમંત ચતુરાનંદગીરીજી મહારાજ કરપાત્રીજીના પાવન સાનિધ્યમાં વહેલી સવારે શાસ્ત્રી જ્યોતિન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકર ગિરિજી મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું, જેમાં અખંડ સૌભાગ્યવતી હાંસબાઈ નવીનભાઈ ગઢવી સહિત જોડલાઓએ આહુતિ આપી હતી. આ પ્રસંગે પૂજ્ય શ્રીમંત ચતુરાનંદગીરીજી મહારાજે આશીર્વચનમાં ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવો જરૂરી છે, કારણ કે ગુરુ વગર માનવ નુગ્રો ગણવામાં આવે છે. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. અહીં ગુરુનો પદ ભગવાનથી પણ મોટું ગણવામાં આવ્યું છે. ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલો અંધકાર દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે, તેને મોક્ષ અપાવે છે. આ સાથે મહંત પારસગીરીજી માતાજી અને રામગીરીજી મહારાજે ગુરુ પૂજન કર્યું હતું. મહોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર ગોવિંદ ગઢવી, ધનરાજ ગઢવી, શાંતિલાલ મોતાના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબાનું કાર્યક્રમ યોજાયું હતું. આ મહોત્સવમાં રવિભાઈ દુબે, ચેતનભાઈ ગાલા, દિનેશભાઈ મોતા, ઠાકરજીભાઈ માવ, ચંદુભાઈ ભગત, વસંતભાઈ ભગત, મહેન્દ્રભાઈ માકાણી, મુકેશભાઈ ઠક્કર, મોહનભાઈ ભાનુશાલી, દિનેશભાઈ ગઢવી, નવીનભાઈ માકાણી, જયંતિલાલ વ્યાસ, અતુલભાઈ બોળા, રાજેશભાઈ માકાણી, દીપકભાઈ ઝાંઝાણી, નવીનભાઈ વ્યાસ, શકુલભાઈ ઉગાણી, જગદીશભાઈ વ્યાસ, શૈલેષભાઈ મોતા, જયંતિલાલભાઈ મોતા, કચ્છથી વસંતગીરી ગોસ્વામી કાકા, નિર્મળાબેન ગોસ્વામી, પ્રવીણભાઈ મોતા, હરજીભાઈ ગઢવી, નવીનભાઈ ગઢવી, કિશોરભાઈ જોશી, લવેશભાઈ જોશી, અરજણભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, કનૈયાભાઈ ગઢવી, ભરતભાઈ ગઢવી, એમપીથી પ્રેમશંકર રાજપૂત, મિસ્ત્રીલાલ રાઠોડ, રાજસ્થાનથી મહેન્દ્રસિંહ ભગવાનસિંહ, સુરતથી ગોપાલભાઈ પરમાર સહિતનાઓએ ગુરુપૂજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા, શાંતિલાલભાઈ માકાણી, કીર્તિભાઈ પેથાણી, મણિશંકર મોતા, પરેશભાઈ ભટ્ટ, પરેશભાઈ નાકર, જયેશભાઈ મોતા, કૈલેશભાઈ પેથાણી, મનીષભાઈ ભટ્ટ, બાલુભાઈ, રમેશભાઈ માકાણી, જિગ્નેશભાઈ માકાણી, પ્રજ્ઞેશભાઈ ગોર, નીતિનભાઈ ભટ્ટ, પંકજભાઈ ભટ્ટ, ગૌરવભાઈ માકાણી, પ્રજ્ઞાબેન જોશી, ભારતીબેન ભટ્ટ, રંજીતાબેન નાકર, દક્ષાબેન ભટ્ટ, અંજનાબેન માકાણી સહિત આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાડી હતી.